નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે ડેડિયાપાડા અને તેમના સાથે હતા સાંસદ મનસુખ વસાવા, અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ। ચૈતર વસાવાના ગઢમાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે અને આજ ચૈતર વસાવા અવારનવાર હર્ષ સંઘવીને ઘેરતા હોય છે અને ચૈતર વસાવાના ડેડિયાપાડામાં જ આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન બિરસા મુંડાને 150મી જન્મ જયંતિ છે અને તે આવતીકાલે ત્યાં આવી રહ્યા છે અને જે જગ્યાએ સભા છે અને રોડ શો છે તેની તૈયારી જોવા માટે પહોંચ્યા છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને મહત્વનો વિભાગ ગૃહ ખાતું ધરાવનાર હર્ષ સંઘવી અને તેમના સાથે હતા ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા। અવારનવાર ચૈતર વસાવા હર્ષ સંઘવી પર કાયદો વ્યવસ્થાને લઈને પ્રહારો કરતા હોય છે, તેમને ઘેરતા હોય છે અને આજ મનસુખ વસાવા પણ આજ ચૈતર વસાવાના કટ્ટર રાજકીય હરીફ માનવામાં આવી રહ્યા છે અને ડેડિયાપાડામાં જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારથી અલગ અલગ ચર્ચાઓ જોર પકડ્યું છે, જેમાં એક ચર્ચા સૌથી વધારે ચર્ચાઈ રહી છે કે આદિવાસી સમાજના સતત પ્રશ્નો ઉઠાવતા ચૈતર વસાવાની લોકપ્રિયતા એ હદ સુધી વધી ચૂકી છે કે ભારતીય જનતા પાર્ટી માટે પણ હવે તે મુસીબત ઊભી કરી રહ્યા છે અને ભાજપમાં જે ધારાસભ્યો આદિવાસી સમાજના છે તે પણ ચૈતર વસાવાના જે પ્રકારના પડકારો છે તેનો જવાબ પણ આપી નથી શકતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૈતર વસાવાના ગઢમાં આવવું પડે છે, તે જ તેમની ચૈતર વસાવાની લોકપ્રિયતા છે તે દર્શાવે છે, આવું રાજકીય વિશ્લેષકોનું કહેવું છે। ને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ડેડિયાપાડામાં જે જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો થવાનો છે તે સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, જે જગ્યાએ સભા થવાની છે તેનું નિરીક્ષણ કરવા પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમના સાથે હતા ભરૂચ ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા। સૌ કોઈની નજર છે કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ડેડિયાપાડા આવી રહ્યા છે તે સમયે તેમના જે સંબોધન હશે તે સંબોધનમાં શું વાત હશે અને ચૈતર વસાવાને લઈને પણ સાંસદ મનસુખ વસાવા હોય કે અન્ય લોકો હોય તેમને પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૈતર વસાવાને લઈને કોઈ વાત કરે છે કે નથી કરતા તેના તરફ સૌ કોઈની નજર છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે ત્યારથી રાજનીતિ પણ ગરમાવી છે અને આમ આદમી પાર્ટીના લોકો અને ચૈતર વસાવાના સમર્થકો એક વાત વારંવાર દોહરાઈ રહ્યા છે કે ચૈતર વસાવાની લોકપ્રિયતાને લઈને જ વડાપ્રધાને તેમના મત વિસ્તારમાં આવવું પડ્યું છે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।